અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર, જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી અમરેલી પહોંચ્યા છે। જેલમાં બંધ પાટીદાર દીકરી સાથે મુલાકાત કરી છે। ત્યારે દિલીપ સંઘાણીએ જેલમાં જઈને દીકરીને સાંત્વના આપી હોવાની વાત સામે આવી છે। સામાજિક આગેવાનોએ પણ સંઘાણી સાથે મુલાકાત કરી છે। આગેવાનોએ દીકરીને કાયમી આજીવિકા આપવા રજૂઆત કરી છે। સમાજના મોભી તરીકે દીકરીને કાયમી નોકરી આપવાનું વચન આપ્યું છે। પાટીદાર અને સામાજિક આગેવાનોએ સાંઘાણીનો આભાર માન્યો હોવાની વાત સામે આવી છે। ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી અમરેલી પહોંચ્યા હોવાની વાત સામે આવી, જેમાં જેલમાં બંધ પાટીદાર દીકરી સાથે તેમણે મુલાકાત કરી અને દિલીપ સાંઘાણીએ જેલમાં જઈને દીકરીને સાંત્વના પણ આપી છે। લેટર કાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર, જેમાં સામાજિક આગેવાનોએ પણ સાંઘાણી સાથે મુલાકાત કરી। સામાજિક આગેવાનોએ દીકરીને કાયમી આજીવિકા આપવા રજૂઆત કરી છે। અમરેલીમાં જે ઘટના બની અને એમાં એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજની પણ તમામ સમાજો વ્યથિત થયા। અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એના આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા। હા દિનેશભાઈ, આ મુલાકાતનું શું કારણ હતું આખું? નમસ્કાર। આજે અમે એક સરસ વિચાર આવ્યો હતો પીપી સાહેબને, એને ધ્યાનમાં રાખીને દિલીપ સાહેબને મળવા આવ્યા કે આ સમાજની દીકરીને જે આ પ્રોબ્લેમમાં ફસાણા છે તો એમને હવે પછીનું જીવન કેમ સરસ રહે એના માટે જોબ માટે સાહેબ પાસે વિનંતી કરી તો અમારી વાત જાણી અને તુરંત એને સ્વીકારી છે। આ બદલ અમે લેવા પટેલ સમાજ, ખોડલધામ અને સર્વે આગેવાનો આભાર માનીએ છીએ। થેન્ક યુ। જી સાહેબ, આજરોજ સવારે 11 વાગે એવો એક વિચાર આવ્યો કે જે અમરેલીમાં બનાવ બન્યો છે એમાં પાયલબેન ગોટી આર્થિક રીતે જરૂરિયાતમંદ હોય અને પ્રાઇવેટમાં 10,000માં નોકરી કરતા હોય તો હું ખોડલધામ સમિતિ વતી સુરેશભાઈ, લેવા પટેલ સમાજ વતી દિનેશભાઈ ભુવા, વસંતભાઈ મોવલિયા, ડૉક્ટર કાનાબાર સાહેબ, અમે આજે દિલીપભાઈને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ પાયલબેનને એક કાયમી નોકરી મળી જાય તો જિલ્લા બેંકમાં કે અન્ય સંસ્થામાં આપ નોકરીએ રાખો એવી ભલામણ કરવા આવ્યા। હા સુરેશભાઈ, પટેલ સમાજની દીકરી પાયલબેન ગોટી જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને એક વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આ વાત સમાજના બધા આગેવાનો મૂકી એમણે આ વાતની અંદર યોગ્ય પ્રતિભાવ આપ્યો છે। લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર, જ્યાં ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણી અમરેલી પહોંચ્યા હતા અને જેલમાં બંધ પાટીદાર દીકરી સાથે મુલાકાત કરી હતી। દિલીપ સાંઘાણીએ જેલમાં જઈને દીકરીને સાંત્વના પણ આપી હતી અને સામાજિક આગેવાનોએ સાંઘાણી સાથે મુલાકાત પણ કરી હતી।